નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું બ્રિજેશ પટેલ. કાલિંદી ઓર્ગેનિક ફાર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે વરસાદે વિરામ લીધો છે, તો ખેડૂત બધા વાવણી કરતા હોય તો આપણે પણ આજે મગફળીનું વાવેતર કરવાનું છે. તો મગફળીનું કે કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય તો એમાં ફૂગનાશકનો પટ મારવો અત્યંત જરૂરી છે. તો આપણે આજે મગફળીમાં ઓર્ગેનિક રીતે મગફળી વાવવી છે, તો આપણે રાસાયણિક ફૂગનાશકનો ઉપયોગ નહીં કરીએ, તો આપણે જૈવિક રીતથી પટ મારશું તો એના માટે બીજામૃતનો ઉપયોગ કરવો પડે. તો આપણે આમાં બીજામૃત બનાવીને ભરેલું છે, તમે જોઈ શકો છો આ બીજામૃત. પછી એની ઉપર આપણે ગાયના છાણની રાખ છાંટશું, જેથી કરીને તેની ઉપર કવર થઈ જાય. અને બીજું છે આપણે ગાયની વાસી છાશ. આપણે અંદાજે 2 થી 3 મહિના જૂની છાશ છે તે છાંટશું ઉપર, અને બિયારણને પટ મારશું. મિત્રો, આપણે હવે આ પટ મારવાનું શરૂ કરીએ તો પહેલા આછું બીજામૃત છાંટી દેશું. પછી એમાં ઉપર છાશનો છંટકાવ કરી દઈએ. પછી હવે આપણે આને મિક્સ કરી લઈએ. સરખી રીતના દાણાને મિક્સ કરી લેવાના, જેથી કરીને બીજામૃત બધા દાણાને લાગી જાય. આ રીતના આપણે બધું મિક્સ કરી દઈએ. હવે આપણે દાણા મિક્સ થઈ ગયા છે, તો તેની ઉપર આપણે આછી રાખનો છંટકાવ કરશું. હવે આને મિક્સ કરી લઈએ આપણે. આ રીતે મિક્સ થઈ ગયા દાણા. તો મિત્રો, તમે જોઈ શકો છો દાણામાં પટ લાગી ગયો છે કમ્પ્લીટ. આ રીતના બીજામૃતનો પટ મારીને દાણાનું વાવેતર કરવાથી ઓર્ગેનિક ખેતીમાં ફૂગનું પ્રમાણ ઓછું આવે છે, અને રાસાયણિક દવાનો ખર્ચમાં બચાવ થાય છે. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન.